ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1110 કેસ નોંધાયા, 11 દર્દીના મૃત્યુ, 1236 દર્દી ડિસ્ચાર્જ. વડોદરાના કડક બજારમાં નકલી બીડી બનાવવાની મિની ફેક્ટરી ઝડપાઈ, 9 બ્રાન્ડની નકલી બીડીના 7380 બંડલ જપ્ત. કચ્છ પ્રવાસમાં મોદીએ 3 યોજનાનો કર્યો શિલાન્યાસ, કહ્યું કચ્છમાં કામ કરવા લોકો લગાવે છે લાગવગ, તો ખેડૂત આંદોલન મુદ્દે વિપક્ષ પર વાર. સરકારની કથિત ધમકી છતાં ઇન્ટર્ન ડોક્ટરોએ ન સમેટી હડતાળ, માંગ ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો કર્યો હુંકાર. દૂધસાગર ડેરી કૌભાંડમાં પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજી ચૌધરીની ધરપકડ, તો વિપુલ ચૌધરીના સમર્થનમાં પશુપાલકો આગળ આવ્યા. ગઢડા ગોપીનાથજી મંદિર ટ્રસ્ટની બેઠકમાં આચાર્ય પક્ષનું વોકઆઉટ, પોતે જ ચેરમેન હોવાનો રમેશ ભગતનો દાવો, તો હરિજીવન સ્વામીએ દાવાને ફગાવ્યો. નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. સમાચારોની વાત કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા અને તેમણે માંડવીમાં આવેલા વોટર ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ પ્લાન્ટથી કચ્છમાં મીઠું પાણી સ્થાનિક લોકો માટે ઉપલબ્ધ બનશે. વડાપ્રધાનના હસ્તે ડિસેલિનેશન પ્લાન્ટ, 10 કરોડ લીટર મીઠું પીવાનું પાણી મળશે. દરિયાના ખારા જળને મીઠા પાણીમાં રૂપાંતરિત કરાશે. 800 કરોડના ખર્ચે સમગ્ર પ્લાન્ટ તૈયાર થશે. માંડવી તાલુકાના ગુંદિયાળી પાસેના ધ્રુબડી દરિયા કિનારે 60 એકર જેટલા વિસ્તારમાં 800 કરોડના ખર્ચે આકાર પામનારા ડિસેલિનેશન પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. દરિયાના ખારા પાણીને મીઠા જળમાં રૂપાંતરિત કરવામાં આવશે. मांडवी में तैयार होने वाला डिसैलिनेशन प्लांट नर्मदा ग्रिड, सौनी नेटवर्क और वेस्ट वाटर ट्रीटमेंट जैसे प्रयासों को और विस्तार देगा. पानी सफाई का ये प्लांट जब तैयार हो जाएगा तो इससे मांडवी के अलावा मुंद्रा, नखत्राना, लखपत और अबड़ासा के लाखों परिवारों को इसका लाभ होगा. સૌની યોજનાને થશે લાભ. મુન્દ્રા, લખપત, અબડાસા અને નખત્રાણાને થશે લાભ. વોટર ડિસેલિનેશન પ્લાન્ટથી નર્મદા ગ્રીડી, સૌની નેટવર્કને પૂર્ણ કરનારી પાણીની સુવિધા વધશે, જેનો લાભ મુન્દ્રા, લખપત, અબડાસા અને નખત્રાણાને મળશે. આ ઉપરાંત ભચાઉ, રાપર અને ગાંધીધામ તાલુકાને વધારાનું પાણી મળશે. ખારા પાણીને મીઠા કરવાનો કચ્છનો આ પ્રથમ પ્રકલ્પ પૂર્ણ થવાથી માંડવી અને મુન્દ્રાના 300થી વધુ ગામો તથા 8 લાખ લોકો નર્મદાના જળની જગ્યાએ પોતાની જ ધરતીનું પાણી પી શકશે. कच्छ के अलावा दहेज, द्वारिका, घोगा, भावनगर, गिर सोमनाथ, वहां पर भी ऐसे प्रोजेक्ट आने वाले में शुरू होने जा रहे हैं. मुझे विश्वास है कि समंदर किनारे बसे दूसरे राज्यों को भी मांडवी का ये प्लांट नई प्रेरणा देगा. ખાતમુહૂર્તની જાહેરાત થતાં સ્થાનિક તંત્ર આવ્યું હરકતમાં. 100 MLDની ક્ષમતા સાથેનો આ મહત્વનો પ્રકલ્પ એક સમયે સાઈડમાં મૂકી દેવાયો હોય તેવું દેખાતું હતું, પણ હવે વડાપ્રધાનની મુલાકાત સમયે આ પ્લાન્ટનું ભૂમિપૂજન કરાશે તેવી જાહેરાત થતાં સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે અને સંબંધિત કચેરીના વડા સ્થળ પર સ્થિતિની સમીક્ષા કરી ઉચ્ચ કક્ષાએ રિપોર્ટિંગ કરી રહ્યા છે.
પ્લાન્ટ શરૂ થવાનો છે એ જગ્યાની આજુબાજુ ઝાડી કાપવાની સાથે ફેન્સિંગનું કામ 2 દિવસ પહેલા જ શરૂ કરાયું હતું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીની મુદત પૂર્ણ થવાના આરે અને 3 મહિના પછી ચૂંટણી મોડી થવાની છે, ત્યારે મહાનગરપાલિકા અને નગરપાલિકાના વીજ બિલ અને પાણી બિલના કરોડો નાણાં બાકી રહ્યા છે. મનપા અને નપા દ્વારા બિલ નહીં ભરાતા તેનું આર્થિક નુકસાન સામાન્ય પ્રજાના શિરે આવી તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જુઓ આ અહેવાલ. ગુજરાતમાં 8 મહાનગરપાલિકા અને 155 નગરપાલિકા અસ્તિત્વ ધરાવે છે. ગાંધીનગર અને જૂનાગઢ સિવાય 6 મહાનગરપાલિકા અને 155 નગરપાલિકાની મુદત ડિસેમ્બર અંત સુધીમાં પૂર્ણ થઈ રહી છે. દરમિયાન પૂર્ણ થતી મનપા અને નગરપાલિકામાં વહીવટદારના શાસનધુરા સોંપવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. દરમિયાન ચૂંટાયેલી પાંખના શાસનકાળ દરમિયાન મહાનગરપાલિકા અને નગરપાલિકાએ ભરવાના થતા વીજ બિલ અને પાણી બિલ નહીં ભર્યા હોવાની વિગત જાણવા મળી છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અંદાજે 300 કરોડના વીજ બિલ મનપા અને નગરપાલિકા પાસેથી વસૂલવાના બાકી છે. હાલ મનપા અને નગરપાલિકાની મુદ્દત પૂર્ણ થઈ અને થવાની તૈયારી છતાં વીજ બિલ વસૂલી નહીં થતા વીજ કંપની બાકી બિલની કરોડોની રકમ ટીએનટી લોસ એટલે કે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લોસ બતાવે એવી સંભાવના છે. ટીએનડી લોસનો કરોડોનો આર્થિક બોજો સામાન્ય પ્રજાના શિરે આગામી સમયમાં ઝીંકાવાની શક્યતા નકારી શકાતી નથી. વીજ બિલની જેમ જ મનપા અને નગરપાલિકાને આપવામાં આવતો પાણીનો પુરવઠો પણ વેચાતો અપાતો હોય છે. મનપા અને નગરપાલિકાને ગુજરાત સરકાર હસ્તકના પાણી પુરવઠા વિભાગ દ્વારા કે નર્મદાના પાણી અપાય તો નર્મદા નિગમના બિલ મોકલી આપવામાં આવે છે. આ સંજોગોમાં પાણીના બિલ ભરવામાં પણ મનપા અને નગરપાલિકા સત્તાધીશોએ વિલંબ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ સંજોગોમાં મનપા અને નગરપાલિકાના સત્તાધીશોએ કરેલા બિલ ભરવાના વિલંબનું પરિણામ સામાન્ય પ્રજાએ ભોગવવું પડે એ સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે મનપા અને નગરપાલિકા સત્તાધીશો અને વહીવટી પાંખ આ અંગે ગંભીરતા દાખવી વીજ બિલ કે પાણી બિલ ભરશે કે પછી આખરે પ્રજાને જ તેનું આર્થિક ભારણ ભોગવવું પડશે? આ પ્રશ્નનો જવાબ સરકાર, મહાનગરપાલિકા કે નગરપાલિકા સત્તાધીશો કે પછી વહીવટી વડા આપશે. અરુણ શાહ સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કોરોના કાળમાં બંધ થયેલી લોકલ ટ્રેનો હજુ ચાલુ ન થતા નોકરિયાત વર્ગને હેરાન થવાનો વારો આવ્યો છે. ત્યારે હવે વહેલામાં વહેલી તકે લોકલ ટ્રેનો શરૂ થાય તેવી લોકમાંગ ઉઠી છે. હજુ નથી ચાલુ થઈ લોકલ ટ્રેન. નોકરિયાત વર્ગના જીવન પર લાગી બ્રેક. લાઇફલાઇન સમાન ટ્રેનો ચાલુ ન થતા બેકારીનો ભય. અપડાઉન કરતા લોકોને નોકરી છૂટવાનો ડર. લગભગ 50,000નો આંકડો. હા, 50,000, કદાચ એનાથી પણ વધારે લોકો જે વર્ષોથી અપડાઉન કરે છે એક ગામથી બીજા ગામ અને એક શહેરથી બીજા શહેર. કોરોના કાળમાં બંધ થઈ લોકલ ટ્રેનો. નોકરિયાત વર્ગની લાઇફલાઇન સમાન લોકલ ટ્રેનો બંધ થઈ પણ હજુ ચાલુ ન થતાં રોજ અપડાઉન કરતો વર્ગ હેરાન થઈ રહ્યો છે. અમદાવાદમાં દરરોજ હજારો લોકો આસપાસના 100 કિલોમીટર વિસ્તારમાંથી રોજીરોટી રળવા માટે આવે છે. કારખાના, ફેક્ટરી અને ઓફિસોમાં, આસપાસના ગામ, ટાઉન, નાના શહેરોમાંથી આવવા અને જવા માટે
ટ્રેન શ્રેષ્ઠ પર્યાય બની રહે છે. રોજીરોટી મેળવવા આવતા લોકોની લાઇફલાઇન એવી લોકલ ટ્રેનો ચાલુ કરવામાં ન આવતા દરરોજ અપડાઉન કરતા આસપાસના નાના શહેરો ગામમાંથી 10,000 થી 15,000 રૂપિયાની કમાણી કરવા અમદાવાદ અપડાઉન કરતા લોકો 900,000 રૂપિયાનો ટ્રેન પાસ મેળવતા હોય છે. સરકાર લોકોની આજીવિકાને ધ્યાને લઈને લોકલ ટ્રેનો ચાલુ કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે. અન્ય રાજ્યોમાં લોકલ ટ્રેનો થઈ ગઈ ચાલુ. ગુજરાતમાં ક્યારે થશે શરૂ લોકલ ટ્રેન? મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતની સરકારે લોકોની આજીવિકાને ધ્યાને લઈને લોકલ ટ્રેનો ચાલુ કરી છે. ગુજરાત સરકાર પણ આ બાબતે વિચારીને મંજૂરી આપે તો રેલવે તંત્ર લોકલ ટ્રેનો ચાલુ કરી શકે છે એવી રજૂઆતો કરવામાં આવી છે. સલામતી જળવાઈ રહે એ રીતે નિર્ણય લેવામાં આવે તો લોકોને રોજગારી મળવા સાથે અમદાવાદના ધંધા ઉદ્યોગ ધમધમતા થશે તેવો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે. 160 દિવસથી પણ વધુ સમયથી બંધ છે ટ્રેનો. લોકલ ટ્રેન બંધ થતા લોકોએ ગુમાવી રોજગારી. કોરોના પછી માર્ચ મહિનાથી લોકલ, મેમુ ડેમુ અને ઇન્ટરસિટી બંધ કરી દેવામાં આવી છે. ગુજરાત સરકાર મંજૂરી આપે તો લોકલ ટ્રેન ચાલુ થઈ શકે તેમ છે. અન્ય રાજ્યોની માફક ગુજરાતમાં લોકલ ટ્રેન ચાલુ કરવામાં આવે તેવી માંગણી પ્રબળ બની રહી છે. અમદાવાદમાં સાણંદ, વિરમગામ અને સુરેન્દ્રનગર, મહેસાણા, કલોલ, પાલનપુર અને વડોદરા, અંકલેશ્વર તેમજ આસપાસના નાના મોટા ગામ શહેરમાંથી રોજીરોટી મેળવવા માટે લોકો અપડાઉન કરે છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ વડોદરા, સુરત વડોદરા, રાજકોટ અમદાવાદ અને મહેસાણા આબુ રોડ અમદાવાદ રેલવે રૂટ ઉપર દરરોજ 1 લાખ નોકરિયાતો અપડાઉન કરે છે. વીતેલા 160 દિવસથી વધુ સમયથી કોરોનાને કારણે અપડાઉનમાં ઉપયોગી લોકલ ટ્રેન બંધ કરી દેવાઈ છે. લોકલ ટ્રેનો ચાલુ થાય તો નજીકના ગામથી આવતા લોકોને રોજી મળશે. સાથે જ કર્મચારીઓ, શ્રમિકો મળવાથી અમદાવાદના ધંધા ઉદ્યોગ પણ ગતિવંત બની શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કોરોનાની મહામારીમાં નાના બંદરો પણ માછીમારો હવે પોતાની માછલી નહીં વેચી શકે, કારણ કે નાના બંદરો પર ફિશ એક્સપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે, જેની સીધી અસર માછીમારી ઉદ્યોગને પડી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા બંદરના હજારો માછીમારોની તેની સીધી અસર પહોંચી છે. નાના બંદરો પર માછલીની ખરીદી કરાઈ બંધ. પહેલા મહાએ સર્જી મુશ્કેલી, હવે કોરોનાને કારણે કારોબારને અસર. ફિશ એક્સપોર્ટરોના નાણાં વિદેશમાં ફસાયા. ઢળતી સાંજનો સૂરજ અને ઢળતી સાંજે શાંત બેઠેલા આ માછીમારો. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડાના અંદાજે 400 થી વધુ માછીમારી કરતી બોટના માલિકોના ચહેરા પર આજકાલ ચિંતાની લકીરો ખેંચાયેલી છે. ગત વર્ષે મહાવાવાઝોડાએ અને ત્યારબાદ કોરોના મહામારીને કારણે માછીમારી વ્યવસાયની માઠી દશા બેઠી છે. હવે ચાલુ વર્ષે વૈશ્વિક મહામારી કોરોનાને કારણે મોટા ફિક્સ એક્સપોર્ટરોના નાણાં વિદેશમાં રોકાઈ જતા હવે નાના માછીમારોને રૂપિયા ન મળતા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એક્સપોર્ટ કંપનીઓને જે માલ સપ્લાય કરીએ છીએ એ કંપનીઓવાળા 50% પણ કિંમત આપતા નથી ગયા વર્ષના પ્રમાણમાં. પ્લસ એમનું જે પેમેન્ટ હોય છે એ પેમેન્ટ પણ 3 મહિને કે 4 મહિને લોકો આપે છે, જ્યારે આજના માછીમારોને દરરોજ પેટ્રોલ, ડીઝલ, બરફ, રેસ્ટિંગ માટે દૈનિક જરૂરિયાત પૈસાની રહી છે. જો આનું પેમેન્ટ એટલું બધું લેટ આવશે તો આ માછીમાર પોતાની પાસે એટલી મૂડી નથી કે ધંધો ચાલુ રાખી શકે. કરોડો રૂપિયાની વિદેશી હુંડિયામણ રડી આપતા ધંધાને અસર. કોરોના કાળ વચ્ચે મૃતપાય થવાના આરે પહોંચ્યો માછીમારી ઉદ્યોગ. 3 મહિના સુધી પૈસા અટવાતા માછીમારોની દશા બેઠી. મોટા પાયે બેકાર યુવાનોની સંખ્યા વધી. દેશને કરોડો રૂપિયાનો હુંડિયામણ રડી આપતો ફિશિંગ ઉદ્યોગ આ કોરોનાના કાળ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આજે સમગ્ર દરિયાઈ પટ્ટીના નાના મોટા માછીમારો બેકાર થઈ જવાની તૈયારીમાં છે. મોટા ભાગના માછીમારોના રૂપિયા 3 મહિના સુધી અટકીને પડ્યા છે, જે નાના માછીમારોને ધંધો જાળવી રાખવામાં મુશ્કેલી પેદા કરે છે. અત્યારે અમે બેરોજગાર છે અને નવડા બેઠા છે.
હા, તો અમે જઈએ ક્યાં, અમે ખાઈએ ક્યાં અને શું કરીએ? નાના બંદરો બધા બેકાર થઈ ગયા છે. એટલે આમાં હવે સરકારમાં ધ્યાન આપે ને ખરેખર જો પૈસાની સગવડ થાય તો જ માછીમારમાં ટકશે લાંબો ટાઈમ, નહીં તો હવે બેસી જાય. દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવા રૂપિયાનું રોટેશન જરૂરી. 3-4 મહિને મળી રહ્યા છે પૈસા. ઓછા ભાવે વેચાઈ રહી છે માછલી. પોતાની ફિશિંગ બોટો શરૂ રાખવા માટે ડીઝલ, રાશન, બરફ સહિત દૈનિક જરૂરિયાતની ઘણી વસ્તુઓના પૈસા તુરંત માછીમારોને ચૂકવવા પડી રહ્યા છે. જ્યારે એક્સપોર્ટ કરતી કંપનીઓ લાંબા ગાળે અને ઓછા ભાવે માછલીઓના પૈસા ચૂકવી રહી છે. હાલ આ રોટેશનને કારણે માછીમારી ઉદ્યોગને 60-70% જેટલો ફટકો પડ્યો છે. ભરતસિંહ જાદવ સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, ગીર સોમનાથ. રાજકોટમાં એક એવો કરોડપતિ ચોર પકડાયો છે જે ચોરી કરતા પહેલા માનતો અને સફેદ કપડાં પહેરીને જ ચોરી કરતો. એટલું જ નહીં, ચોરીના ઘરેણાં વેચી બિલવાળા નવા ઘરેણાં ખરીદી લેતો. બાદમાં આ ખરીદેલા ઘરેણાં વેચી દેતો. રાજકોટ પોલીસના સકંજામાં આવેલા આ બે વ્યક્તિઓ કોઈ સામાન્ય આરોપી નથી. આમાંનો એક છે કુખ્યાત ચોર. દુનિયા તેને ઓળખે છે કરોડપતિ ચોરના નામથી. તેનું નામ છે આનંદ સીતાપરા. રાજકોટમાં છેલ્લા 4 મહિનામાં 12 સ્થળો પર ચોરી કરનારો આનંદ અને તેનો પુત્ર હવે પોલીસની પકડમાં આવી ગયો છે. પોલીસે તેની પાસેથી ચોરી કરેલા 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કરોડપતિ ચોર 2007 પહેલા રાજકોટમાં જ રહેતો હતો. કોઠારીયા રોડ પર 3 માળના સેન્ટ્રલી એસી મકાનમાં રહેતો હતો આ ચોર. વૈભવી જીવન જીવતો આનંદ વર્ષોથી ચોરી કરે છે. વર્ષો પહેલા 32 ગુનામાં તેની સંડોવણી ખુલી હતી. એક વખત તેને પાસા હેઠળ સજા પણ થઈ ચૂકી છે. આનંદ સીતાપરા ચોરી કરવા જતી વખતે માનતા રાખતો અને ચોરી કર્યા બાદ જામજોધપુરના મંદિરે બલિ ચઢાવી માનતા પૂરી કરતો. 2007-8માં એના 32 ગુના છે, જે મોટી ચોરીઓમાં ગુના બનેલા છે. એ 32માંથી 23 ગુના ગાંધીગ્રામ વિસ્તારના છે ને બાકીના ભક્તિનગર અને માલવિયા વિસ્તારના છે. આનંદ સીતાપરાની ચોરી કરવાની સ્ટાઇલ પણ અનોખી છે. પહેલા તો તે દિવસે અલગ અલગ બંગલાની રેકી કરતો, ત્યારબાદ કોઈ એક બંધ બંગલાને નિશાન બનાવતો અને રાત્રિએ સફેદ કપડાં પહેરીને જ ચોરી કરવા જતો. અને જો પોલીસ રોકે તો મરણના કામે જવાનું કહી સહાનુભૂતિ મેળવતો. બાદમાં એકલો જ બંગલામાં ઘૂસીને ચોરી કરતો. હાઈ પ્રોફાઇલ બંગલાની રેકી કરવી, સફેદ કપડામાં રાત્રે નીકળવું, કોઈને શંકા જાય તો એ સફેદ કપડાના બાના હેઠળ મરણ પ્રસંગમાં જાય છે એવા બાનાથી રાત્રે ફરવું, જેથી કરીને કોઈ પોલીસની સિમ્પેથી મળી જાય. આ કરોડપતિ ચોરની ખાસિયત એ હતી કે ચોરી કર્યા બાદ ચોરીની રકમથી તે ટીવી, ફ્રીજ જેવી વસ્તુ ખરીદતો. એટલું જ નહીં, ઘરના કપડાં, ગાડલા, સેટી બદલાવી નાખતો. મોટા પ્રમાણમાં ઘરનું કરિયાણું ખરીદતો. પકડાય નહીં તે માટે ચોરી કરેલા દાગીના વેચી દેતો અને બિલવાળા નવા ઘરેણાંની ખરીદી કરતો. ત્યારબાદ બિલવાળા દાગીના અન્ય સોની પાસે વેચતો. હાલમાં જ તેણે સુરતમાં પુત્ર માટે 19 લાખની MG હેક્ટર કાર બુક કરાવી હતી અને બુકિંગ પેટે 2 લાખ ચૂકવ્યા હતા. ટોટલ 15 લાખનો મુદ્દામાલ અને 3 લાખ રૂપિયા રોકડા, આટલું અત્યાર સુધીમાં અમે કબજે કરી શક્યા છીએ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા. અને હજી આગળ અમે આમાં ઇન્ટ્રોગેશનમાં રિમાન્ડ લેશું, કેમ કે એના ગુના, ભૂતકાળના ગુના ખૂબ વધારે છે. ઉપરાંત અત્યારે પણ 11 ચોરી અલગ અલગ જાતની નાની કબૂલ કરે છે. આનંદની ધરપકડ થતા રાજકોટમાં ચોરીની ઘટનાઓ રોકવામાં પોલીસને મોટી સફળતા મળી છે, તો શહેરીજનોએ પણ લીધો છે રાહતનો શ્વાસ. ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. દેશ પાસે એવી અદ્ભુત ક્ષમતા ધરાવનારા કુશળ વ્યક્તિત્વ પડ્યા છે કે જેનું કોઈ હરીફ નથી. જોકે આમાંથી ઘણા ખણા એવા પડેલા કાચા હીરા જેવા છે. જોકે ગોંડલના 12 વર્ષના ટેણિયાએ તેના ગુરુએ ચમકાવી દીધો છે. અને હા, તે તેનું તેજ પ્રસરાવવા લાગ્યો છે. નિશાન ચૂક માફ,
નહીં માફ નીચું નિશાન. ગોંડલના 12 વર્ષના ટેણિયાનો કમાલ. 100 સેકન્ડમાં 100 ભાગાકારનો પડકાર. વર્લ્ડ રેકોર્ડ બનાવવાની અંતિમ તૈયારી. લોકડાઉનના સમયગાળાનો કર્યો સદુપયોગ. લોકડાઉનના સમયમાં ઘણા બધા લોકોએ કિંમતી સમય વેડફી નાખ્યો હતો. કોઈએ આ સમયગાળા દરમિયાન ટીવી જોયા કર્યું, કોઈએ ઇન્ટરનેટ પર કે પછી ગેમ રમવામાં સમય વેડફ્યો. જો કે ગોંડલનો 12 વર્ષનો સૌમ્ય આ બધાથી અલગ છે. નામથી જ સૌમ્ય આ તરુણ ખૂબ જ કઠોર લક્ષ્ય લઈને નીકળ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તેની ખેવના છે. સૌમ્ય માત્ર 100 સેકન્ડમાં જ 100 રેન્ડમ સંખ્યાનો ભાગાકાર કરવાની પ્રેક્ટિસ કરી રહ્યો છે. માત્ર 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતું સૌમ્ય પોતાના દિમાગનું કરતબ 3 વર્ષ પહેલા મલેશિયા ખાતે દર્શાવી ચૂક્યો છે. મેન્ટલ એરેથેમેટિક આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સૌમ્યને એવોર્ડ મળ્યો હતો, પણ હવે કોશિશ છે વર્લ્ડ રેકોર્ડની. એક વર્લ્ડ રેકોર્ડ કરવા માટે જઈ રહ્યા છીએ. મકવાણા સૌમ્ય નીરવભાઈ 100 સેકન્ડની અંદર મહત્તમ સમયની અંદર 100 ગુણાકાર ભાગાકાર કરવા માટે જઈ રહ્યો છે. તો ચાલો આપણે જોઈએ કે આ 100 ભાગાકાર કરતા એને કેટલી સેકન્ડ થાય છે. ચાલો રેડી, ઓકે, સ્ટાર્ટ. હું પરફેક્ટ ક્લાસીસમાં યુસીમાસ કરતો હતો. 2017 અને 18માં મેં મલેશિયા એક્ઝામ દીધી, 3rd રેન્ક આવ્યો. પણ મારા સરને મારા મમ્મી પપ્પાને મારા ટીચરને આનાથી મોટું કરવું હતું, એટલે વર્લ્ડ રેકોર્ડની તૈયારી કરી. 100 સેકન્ડમાં 100 સમ્સ 3/1 ડિવિઝન પણ 68 સેકન્ડ્સની અંદર થાય છે. ત્યારે 5000 પેપર્સ કર્યા. ત્યારે કોઈ પણ પ્રતિભા પાછળ મહેનત કરનારા તેના ગુરુ કે પછી માવતર હોય છે. સૌમ્યને આ સ્તરે લઈ આવવામાં મોટો ફાળો છે તેમના ગુરુ માઇન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા. રજનીશભાઈ અને સૌમ્યના માતા પિતા બંનેની મહેનતને લીધે જ સૌમ્ય આજે એક મુકામ પર પહોંચ્યો છે. અમે આ સમ્સ તૈયાર કરવા માટે લગભગ છેલ્લા 6 મહિનાથી તૈયારી કરતા હતા. યુસીમાસની અબેકસ પદ્ધતિથી બાળકે આ પ્રયત્નો કરેલા. લોકડાઉનના સમયનો અમે શ્રેષ્ઠ ઉપયોગ કર્યો. જ્યારે બીજા બાળકો ગેમ્સમાં, મૂવીઝમાં, વેબ સિરીઝમાં મતતા હતા, કોઈ હરવા ફરવા અને રમવામાં મતતા હતા, ત્યારે અમે એક એવું સ્વપ્ન જોયું કે જે વર્લ્ડ રેકોર્ડ થાય અને જે અનબીટેબલ રહે. તો એના માટેનો અમારો પ્રયત્ન આજે અમને સક્સેસફુલ થયો એવું લાગે છે. અને અમારો બાળક મકવાણા સૌમ્ય નીરવભાઈ, જેને ખૂબ ખૂબ ધન્યવાદ છે, અભિનંદન છે. થેન્ક યુ વેરી મચ. જ્યારે અમે 2017 અને 2018માં 3rd રેન્ક આવ્યો હતો, તો અમે હિંમત નો હારી કે આનાથી કંઈક આગળ ભગવાને સારું વિચાર્યું હશે. પણ એમાં અમને પ્રોત્સાહિત કરવા માટે સર અને ટીચરના આશીર્વાદથી, એની મહેનતથી અમે લોકો આજે આગળ જઈ રહ્યા છે. અને મારો છોકરો વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યો છે. એના માટે અમે અને અમારું ગોંડલ ખૂબ આભારી છીએ. દરેક લંબાણપૂર્વકની મહેનત પછી પરિણામ મળવું પણ જરૂરી છે. સૌમ્ય માટે સહુ કોઈ ઈચ્છી રહ્યું છે કે તેની મહેનત ફળીભૂત થાય અને તેના નામે વર્લ્ડ રેકોર્ડ બને. સૌમ્ય તૈયાર છે. 100 સેકન્ડથી પણ ઓછા સમયમાં 100 ભાગાકાર કરવાનું તેનું લક્ષ્ય છે. બેસ્ટ ઓફ લક સૌમ્ય. વિશ્વાસ પૂજાણી, બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, ગોંડલ. કૃષિ ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા આધુનિક ટેકનોલોજી અને સાધનોના ઉપયોગમાં ગુજરાત દેશભરમાં અગ્રસ્થાને છે. બાગાયત પાક માટે વિદેશની ટેકનોલોજીના પ્રયોગો પણ ગુજરાતના ખેડૂતોએ કર્યા છે. રાજ્યના ખેડૂતોએ સોઇલ હેલ્થ કાર્ડ, સૂક્ષ્મ પિયત પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અને બાગાયતની અનેક યોજનાઓ અંતર્ગત અનેક લાભો અને સુવિધાઓ આપવામાં આવી છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા વાગુદર ગામના પ્રગતિશીલ ખેડૂત ચતુરભાઈ ગણેશભાઈ ભીમાણીએ બાગાયતી પાકથી સારી એવી કમાણી કરી રહ્યા છે. પરંપરાગત ખેતીથી અલગ વાવેતર. ધ્રોલના ખેડૂત બાગાયતી ખેતી માટે જાણીતા. 11 એકરમાં બાગાયતી ખેતી. વાર્ષિક 20 લાખ જેટલું મેળવે છે વળતર.
નવા પાક નવી ખેત પદ્ધતિથી મેળવી છે સમૃદ્ધિ. સુવિધાઓનો જો લાભ મળે તો ગુજરાતના ખેડૂતો આજે પરંપરાગત પાકની સાથે ખેતીમાં અવનવું કરવા તરફ પણ આગળ વધ્યા છે, જેમાં અનાજની સાથે નવા ફળો ફૂલોની જાતોની ખેતી પણ હવે ગુજરાતમાં મોટા પાયે થવા લાગી છે. આવા જ અદ્યતન ખેતી તરફ વળીને નવા બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂત ચતુરભાઈ ભીમાણીએ સારી એવી કમાણી કરી છે, જેમણે 11 એકર જમીનમાં ગલગોટા, ટેટી અને તરબૂચ જેવા બાગાયતી પાકોનું વાવેતર કર્યું છે. સામાન્ય રીતે જામનગરના ખેડૂતો પરંપરાગત પાકો માંડવી, કપાસ વગેરે જેવા પાકોનું વાવેતર કરતા હોય છે, ત્યારે મોટા વાગુદડ ગામના ચતુરભાઈએ ખેતીમાં નવા બાગાયતી પાકો ખાસ કરીને ફૂલની ખેતી કરીને નવો ચીલો ચાતરી રહ્યા છે. અમે મારા ખેતરમાં મેરીગોલ્ડ, ટેટી અને તરબૂચનું પણ વાવેતર કરું છું. તો તેમાં બીજા ક્રોપ કરતા આ બધા ક્રોપ કરતા આ ક્રોપમાં ખેડૂતને વળતર સારું મળે છે. અંદાજિત વાર્ષિક ગણતરી કરો એકરે 1.5 થી 2 લાખ રૂપિયાનો ખેડૂતને નફો થાય છે. ટેટી, તરબૂચ જેવા બાગાયતી પાક 8 એકરમાં વાવ્યા ગલગોટા. વૈજ્ઞાનિક પદ્ધતિએ બાગાયતી ખેતી. વૈજ્ઞાનિક રીતે વિકસિત કરેલા F1 છોડની જાતનો ઉપયોગ. ચતુરભાઈ કહે છે કે મારા 8 એકર વિસ્તારમાં ગલગોટાની 4 જાતિઓ અપ્સરા યલો, ટેનિસ બોલ પ્લસ, અશ્વગંધા પ્લસ અને ટોલ ગોલ્ડ નામક 4 જાતિઓનું વાવેતર કર્યું છે. ગલગોટામાં પણ વૈજ્ઞાનિક રીતે વિકસિત કરેલા F1 છોડની જાતનો ઉપયોગ કર્યો છે, જેનાથી મને તેમાંથી સતત આવક ચાલુ રહે છે. મલ્ચિંગમાં પણ બેનિફિટ મોટો મળે છે. જે પાણીનું પ્રમાણ ઓછું જોઈએ, ભેજ જળવાઈ રહે છે. પછી અમે આ વર્ષે એક નવો અખતરો કર્યો, ઉપર ગ્રો કવર લગાવ્યું છે. જે ટેટીનું વાવેતર છે, નીચે મલ્ચિંગ, ઉપર ગ્રો કવર. એનો પણ અમને એવું અત્યારથી દેખાય કે અમે બેનિફિટ બહુ ઝાઝો મળશે. પિતાને ખેતીમાં દીકરી કરી રહી છે મદદ. કૃષિ ક્ષેત્રે દીકરીએ મેળવી છે માસ્ટર ડિગ્રી. હાલ આધુનિક ખેતી પર PhD નો અભ્યાસ. ચતુરભાઈ ભીમાણીને દીકરી તરફથી પણ ઘણો જ સાથ સહકાર મળી રહ્યો છે. તેમની દીકરી પૂજાએ કૃષિમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત પૂજા નવી કૃષિ જાતો અને આધુનિક ખેતી પર PhD પણ કરી રહી છે. પૂજાએ જણાવ્યું કે હવે ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે વિકસાવેલી નવી જાતોનો ઉપયોગ કરે તે ખૂબ આવશ્યક છે. મેં BSc એગ્રીકલ્ચર કર્યું પછી મારા ફાધરને ઘણી બધી જગ્યાએ નવી ટેકનોલોજી યુઝ કરવા માટે ઇન્સ્પાયર કરેલા છે. હવે મોસ્ટલી અત્યારે ખેડૂતો ઘણી બધી વખત છે ને ફૂલ માટે F1 ની બદલે સાદી વેરાયટીઓ વાપરવાનું પસંદ કરતા હોય છે, પણ હું સજેસ્ટ કરવા માંગીશ કે ખેડૂતો સાદી વેરાયટી કરતાં F1 સીડ વાપરે. F1 વેરાયટીનો મેઇન બેનિફિટ એ મળશે ખેડૂતને કે તમને પ્રોડક્શન બહુ સારું મળશે. માર્ગદર્શનથી હજુ પણ કૃષિ ક્ષેત્રે થઈ છે ક્રાંતિ. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક પગલાં લેવાઈ રહ્યા છે. બાગાયત ખેતીમાં પણ અનેક સંશોધનો સાથે ખેડૂતો પોતાના ઉત્પાદનોનું સારું વળતર મેળવતા થયા છે. ત્યારે ધરતીપુત્રો રાજ્ય સરકાર તેમજ સમયસર જરૂરી માર્ગદર્શન આપી રહેલા અધિકારીઓનો આભાર વ્યક્ત કરી ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. સલમાન ખાન સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, જામનગર. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ લોગિન કરો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.